સુરેન્દ્રનગરના ચોટીલા એસડીએમના અલગ અલગ બે સ્થળોએ ગેરકાયદેસર ખનન પર દરોડા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા ગામના કાળીધાર વિસ્તારમાં આવેલ તળાવ અને થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામની સરકારી વીડમાંથી ગેરકાયદે ખનન કરતા ઈસમો સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી, જેમાં થાનગઢ તાલુકાના ગુગલિયાણા વીડમાં ગેરકાયદે ખનન કરતા એક લોડર મશીન, 2 ટ્રેક્ટર મળી કુલ 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। જ્યારે બીજા દરોડામાં ચોટીલા તાલુકાના નવા ગામના કાળીધાર વિસ્તારમાં આવેલ તળાવમાં ગેરકાયદે ખનન કરતા એક લોડર મશીન અને એક ટ્રેક્ટર મળી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આમ અલગ અલગ બે દરોડામાં 2 લોડર મશીન અને 3 ટ્રેક્ટર મળી કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો।